ચાલો ભાઈઓ, આજે આપણે આવી ગયા છીએ 2-3 શ્રી વાસળા દાદાના દર્શન કરવા માટે. ચાલો તો હવે જઈએ. આ જૂનું સ્થાન છે. ચાલો જઈએ હવે દાદાના દર્શન કરવા માટે. જો જેઓ દાદા ગાયોને વારે ચડવાથી દાદા શહીદ વીરગતિને શહીદ થઈ ગયેલા છે દાદા. જો આ દાદાનું મંદિર, દાદાનો પાઠ ચાલુ છે. નહીં આ છે દાદાનું મેન જૂનું સ્થળ 2-3ની અંદર. જુઓ, આપણે અહીંયા લોંગ ટાઈમ એટલે છે 20 વર્ષ પહેલાં આપણે આવ્યા હતા, ત્યારે આ વસ્તુ કોઈ હતી નહીં. ખાલી અહીંયા એક ઝાડનું ઝાડ હતું અને આ દાદાનું અહીં નાનું એવું ખાલી મંદિર હતું. જો અત્યારે ઘણો સુધારો થઈ ગયો છે. મેન સ્થળ જૂનું દાદાનું. આ છે સોલંકી વીર વાછડા દાદા બેટ રણ. ચાલો હવે જઈએ દાદાના હવન. જો અત્યારે આ દાદાનું મંદિર બને છે અહીંયા નવું, એટલે અહીંયા દર્શનનું અહીંયા રાખેલું છે. પહેલાં હાલો આપણે જઈએ દાદાનું હવન કુંડ જોવા, પ્રસાદી જોવા માટે. જો આમાં દાદાનો હવન કન્ટિન્યુ ચાલુ જ રહે છે. આ દાદા સેવાયું કરે છે, સ્વયંસેવકો. આ દાદાને આ બધી પ્રસાદી, જો આ પ્રસાદી દાદાની. જય વીર વછરા દાદા. આ પ્રસાદી દાદાની. ઓ જોઈએ નવું મંદિર બને છે એટલે અહીંયા દર્શન ત્યાં થાય છે. આનો ઇતિહાસ આ કેવી રીતે છે? લાડવા છે. લાડવા ધારીને કોઈને વેચ્યા નહીં, તે બહાર જઈને ખોલ્યા તો આ પથ્થર બની ગયેલા નીકળ્યા આ રણમાં દાદાએ. હા, આટલી છે ને દાદાનો હાથ છે અહીંયા. કે આ એક લાડવા હતા, લાડવા કોઈને પ્રસાદી ન આપી એટલે એના પથ્થર બની ગયા. જોઈ લો, જીવતું જાગતું સબૂત અહીંયાનું. આ બધી રણની ઓફિસો છે. જો આ નવું મંદિર બને છે અત્યારે 2-3ની અંદર વાછડા દાદાનું. વાછડા દાદા ગાયોની વારે ચડ્યા હતા અને એમનું ધડ પડ્યું છે. એમનું મસ્તક આગળ અહીંથી 25 કિલોમીટર આગળ છે. અત્યારે તો બધું ઘણો બધો સુધારો વધારો થઈ ગયા, કારણ કે આપણે આજથી 20 વર્ષ પહેલાં, 21 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે તો આવું કંઈ હતું નહીં, પણ અત્યારે ઘણું બધું થઈ ગયું છે. જો ચાલો હવે આપણે જઈએ. અહીંયા કન્ટિન્યુ બધા યાત્રાળુને પ્રસાદી પણ આપવામાં આવે છે. પેટ ભરીને જમવાનું આપે છે અહીંયા. અહીં અન્નક્ષેત્ર ચાલુ છે. ચાલો આપણે અન્નક્ષેત્ર જોઈ આવીએ. જો અહીંયા બધે રસોઈ કામ ચાલુ છે. હરેક યાત્રાળુને અહીંયા તન મન ધનથી દિલથી જમાડાય છે. જો આ બધું બકાલું આગળ બધું જો એકદમ વ્યવસ્થિત બધું દિલથી બધાને જમાડાય છે. જો હવે જોઈએ આપણે આજે શું હતું જમવામાં, મેનુ જોઈ લઈએ. અન્નપૂર્ણામાં આ જમવાનો હોલ છે. અત્યારે તો બહુ નથી જમવાનું, જો જમવાનું થાય છે. આ પ્રસાદીમાં જો આજે
ગાંઠિયા હતા, લાપસી હતી, રોટલી તો પૂરી થઈ ગઈ છે, બટેકાનું શાક. આ આપણે સ્વયંસેવકો જો જેવો બધા તનમન ધનથી સેવા આપે છે. આ દાળ છે, આ ભાત છે. તો આજની આ પ્રસાદી હતી. આજે તારીખ 31 ડિસેમ્બર 2025, વર્ષનો આખરી દિવસ. તો અહીંયા પ્રસાદી પણ આપે છે, ભૂખ્યાને જમાડે છે, અને સવાર સાંજ બે ટાઈમ જો. અને અહીંયા છાશ પણ પાય છે જો, અમે છાશે પાય છે અમે જગ્યાએ. તો દાદાની કૃપા ફૂલ છે કે અહીંયા કોઈ ભૂખ્યું થતું નથી. અને આ છોકરાઓ તન મન ધનથી અહીંયા સેવા કરે છે દાદાની. હવે આપણે દાદાને એવી પ્રાર્થના કરી કે આ લોકોને સારામાં સારી સંસ્કારી બહુ આપજો દાદા. આપણે સોલાર પ્લાન છે જો, આ બધી બેટરી, આ સોલારથી લાઇટ આપવામાં આવે છે, કારણ કે લાઇટની સુવિધા અહીંયા નથી. ચાલો હવે જઈએ ગાય અને ઘાસ વિભાગમાં. આ છે ગ્રાઉન્ડ, બધું માણસોને રાત્રિ રોકાણ ક્યાં તે બધું એના માટે. ચલો હવે જઈએ આગળ. આ બધો છે ઘાસ વિભાગ. જુઓ અહીંયા દરરોજની અઢળક નીણ આવે છે, અને અઢળક ખવડાવાય છે ગાયોને. અહીંયા 8 થી 9 હજાર ગાયો છે, બરાબર. જો